आ गए आप। स्वागत करूँ છું તમારું આપની યુટ્યુબ ચેનલ પીડર ક્લાસીસની અંદર। સ્ટુડન્ટ્સ, લાસ્ટ બે વિડીયોની અંદર તમે મને બહુ સપોર્ટ કર્યો। આઈ એમ સો હેપી। આ જ રીતે સપોર્ટ કરતા રહેજો, બરાબર। અને આ જ રીતે હું તમારા માટે મસ્ત મજાના વિડીયો બનાવું છું અને બનાવતો રહીશ, એનું હું તમને પ્રોમિસ આપું છું। દેખો સ્ટુડન્ટ્સ, હવે આપણે લાસ્ટ વિડીયોની અંદર મેં તમને વિભાગ ડી અને વિભાગ સી ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપ્યા છે। ઓકે, તો આ વિડીયોની અંદર ફટાફટ આપણે જોઈએ ધોરણ 10 વિજ્ઞાન આઈએમપી પ્રશ્નો વિભાગ ડી। આજે જેટલી તાકાત હોય એટલી તાકાતથી લડવાનું છે, ખબર છે ને તમને। આજે ભલે દશેરા છે તો પણ આપણે આપણા મનમાં રહેલી જેટલી પણ બુરાઈઓ હોય, જેટલા પણ ખરાબ વિચારો હોય, એને આજે આપણે દૂર કરી નાખશું અને કાલના પેપર પર પૂરો ફોકસ કરજો, કેમ કે કાલે તમારો વિજ્ઞાનનું પેપર છે, યાદ છે ને। હા, તો દેખો સ્ટુડન્ટ્સ, આ વિડીયોમાં આપણે વિભાગ બીના મોસ્ટ આઈએમપી પ્રશ્ન જો એ પણ ચેપ્ટર આધારિત એકદમ શાંતિથી એકદમ મસ્ત રીતે વ્યવસ્થિત બનાવ્યા છે। ધ્યાનથી વિડીયોને નિહાળો અને વિડીયોને લાઇક કરી દેજો। પહેલી વખત જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જેટલો બને એટલો આ વિડીયોને તમે શેર કરજો। તો ચલો શરૂઆત કરીએ। સ્ટુડન્ટ્સ, તમે જોઈ શકો છો કે પ્રથમ પરીક્ષા ધોરણ 10 વિજ્ઞાન આઈએમપી પ્રશ્નો, પછી આજની ડેટ પણ મારેલી છે, તમે જુઓ 2/10/2025। વિભાગ બી આઈએમપી પ્રશ્નો 2 ગુણના પ્રશ્નો છે, એ પણ ચેપ્ટર આધારિત છે। તો એમાં આપણે જોઈએ પ્રકરણ નંબર 1, જેનું નામ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ। એમાંથી મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે 2 ગુણમાં પૂછાઈ શકે એમાં પહેલો છે તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે, શા માટે? આ તમારી જે ચેપ્ટરની જે ખારુપની થિયરી છે એમાંથી 2 ગુણનો પ્રશ્ન બન્યો છે। આગળ તમે જુઓ સ્ટુડન્ટ્સ, આઈએમપી કહેવાય। આ પ્રશ્ન બોર્ડની અંદર પણ પૂછાઈ ગયો, ગયા વર્ષે આ પ્રશ્ન બોર્ડમાં પૂછાયો। એક ચળકતા કથ્થાઈ રંગના તત્વ એક્સને હવામાં ગરમ કરતાં તે કાળા રંગનું બને છે। તત્વ એક્સ તેમજ બનતા કાળા રંગના સંયોજનનું નામ છે। તો આ જે તત્વ એક્સ છે ને એ સ્ટુડન્ટ્સ તમારો કોપર છે, અને જ્યારે કોપરને ગરમ કરવામાં આવે છે ત્યારે તે કાળા રંગનું બની જાય છે, એને કહેવાય કોપર ઓક્સાઇડ, CuO। આગળ જુઓ, ઘરની દિવાલોને દોડવા માટે શું વપરાય છે? તે પદાર્થ કેવી રીતે બને છે? સમીકરણ સહી સમજાવો। આપેલો ચૂનો, કડી ચૂનો, ખબર છે ને, જ્યારે કડી ચૂનાને પાણીમાં નાખવામાં આવે છે ત્યારે ફોડેલો ચૂનો બને। તો અહીંયા જવાબ આવે કડી ચૂનો અને ફોડેલો ચૂનો, બંનેમાં જે લખો એ સાચો જ છે, એકવાર ચેક કરી લેજો। પદાર્થ એક્સનું દ્રાવણ મકાન દોડવા માટે વપરાય છે। પદાર્થ એક્સનું નામ આપો અને તેનું સૂત્ર લખો। તો પદાર્થ એક્સ છે ને સ્ટુડન્ટ, એ દેખો નીચે પણ લખ્યું છે પાણી સાથે પ્રક્રિયા, એટલે પાણી સાથે પ્રક્રિયા કરતાં પહેલાં તો એ કડી ચૂનો જ હોય। તો પદાર્થ એક્સનું નામ શું ખબર છે? કડી ચૂનો, કેલ્શિયમ ઓક્સાઇડ, અને સૂત્ર શું થાય? CuO। અને એની પાણી સાથેની પ્રક્રિયાનું સૂત્ર શું થાય ખબર સ્ટુડન્ટ્સ? CaO + H2O gives CaOH ટ્વાઇસ + ઉષ્મા। ઓકે, આગળ જુઓ, તમે અવક્ષેપણ પ્રક્રિયાઓ શું અર્થ કરો છો? ઉદાહરણ આપી સમજાવો। પેલી અવક્ષેપ ઉત્પન્ન થાય ને એને। તો સ્ટુડન્ટ્સ, આટલા પ્રશ્નો છે પહેલા ચેપ્ટરમાંથી જે તમારા 2 ગુણની અંદર પૂછાઈ શકે। આને તમારે વ્યવસ્થિત કરી દેવા જોઈએ। પહેલો ખાસ કરો, બીજો પણ કરો, ત્રીજો પણ કરો અને ચોથો પણ કરો। 1 થી 4 મોસ્ટ આઈએમપી કહેવાય। પ્રકરણ 2 એસિડ, બેઝ અને ક્ષાર માંથી જુઓ તો એમાં પહેલો છે એસિડ અને બેઝના 2 સામાન્ય ગુણધર્મો જણાવો। કેટલા જણાવવાના? 2। બીજો, ધનત્ય સૂચક કોને કહે છે? ઉદાહરણ આપો। આ પણ પ્રશ્ન પૂછી શકે, વાસ દ્વારા જે એસિડ અને બેઝની પરખ કરી અને શું કહેવાય? ધનત્ય સૂચક કહેવાય। કેલ્શિયમ કાર્બોનેટ કુદરતમાં હવા સ્વરૂપે મળે છે, સમજાવો। તટસ્થીકરણ પ્રક્રિયા કોને કહે છે? ઉદાહરણ આપો। જ્યારે એસિડ અને બેઝ ભેગા થાય ત્યારે શું બને સ્ટુડન્ટ્સ? ક્ષાર અને પાણી। હા, તો એ પ્રક્રિયાને શું કહેવાય? તટસ્થીકરણ પ્રક્રિયા। શા માટે દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણમાં ન રાખવા જોઈએ? એનું કારણ છે કે દહીં હોય ને, એ દહીંની અંદર શું હોય? એસિડ હોય, અને પિત્તળ હોય ને, અને પિત્તળને તાંબા, એટલે પિત્તળને તાંબા સાથે એસિડ પ્રક્રિયા કરે, અને પિત્તળ કે તાંબા સાથે એસિડ પ્રક્રિયા કરે ને એટલે ઝેરી પદાર્થ બની જાય। એ કારણે એમને
તાંબાના વાસણ કે પિત્તળના વાસણમાં ન રાખવા જોઈએ. શા માટે એસિડનું જલીય દ્રવણ વિદ્યુતનું વહન કરે છે? એનું કારણ કે એસિડની અંદર આયન હોય ને એટલા માટે, H+ આયનના કારણે. ખનિજ ક્ષાર કોને કહે છે? સિમ્પલ. H+ આયનની સાંદ્રતાની દ્રાવણમાં સ્વભાવ પર શી અસર થાય છે? તો એમાં વધારો ઘટાડો થાય એવું સમજી લો. ચલો, પ્રકરણ 3 સ્ટુડન્ટ્સ, ધાતુઓ અને અધાતુ. એમાં જુઓ, આવો પ્રશ્ન તમને પૂછાય. બે તત્વ X અને Y ની ઇલેક્ટ્રોન રચના નીચે મુજબ છે. X ની ઇલેક્ટ્રોન રચના છે 2 8 એટલે ગણન તમે 2 અને 8 10, 10 ને 11 તો 11મો તત્વ એટલે સોડિયમ છે એટલે ધાતુ. અને વાયમાં 2 8 7 એટલે કે 2 ને 8 10, 10 ને 7 17 એટલે ક્લોરિન છે. તો તમે ધાતુ અને અધાતુ તત્વો ઓળખો અને તેમના નામ લખો. તો ધાતુ શું છે? સોડિયમ. અને અધાતુ ક્લોરિન. ચલો આગળ. અધાતુ તત્વના 4 સામાન્ય ગુણધર્મો જણાવો સ્ટુડન્ટ્સ. આ પ્રશ્ન અવશ્ય પૂછી શકે. આ પ્રશ્ન ગયા વર્ષે બોર્ડમાં, ગયા વર્ષે પ્રથમ પરીક્ષામાં પૂછેલું. પેપર મેં ચેક કર્યું, એના આધારે કહું છું. આયનીય સંયોજનના કોઈ પણ 2 સામાન્ય ગુણધર્મો. આ પ્રશ્ન પણ પૂછે. સમજી ગયા? આગળ જુઓ. અધાતુ તત્વના એવા ઉદાહરણ આપો જે ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપે જોવા મળે. બરાબર. થર્મલ પ્રક્રિયા સમીકરણ સહિત સમજાવો. વ્યાખ્યા લખીને એક ઉદાહરણ લખવાનું. વૈજ્ઞાનિક કારણ આપો. એલ્યુમિનિયમ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતો હોય. સમજાવવાનું છે સ્ટુડન્ટ્સ. ચેપ્ટર 5 જુઓ તમે. તો સ્ટુડન્ટ્સ ચેપ્ટર 5માં જૈવિક ક્રિયાઓ છે. બરાબર. તો એમાં છે, એમાંથી પ્રશ્ન પૂછાઈ શકે. લસિકા અગત્ય જણાવો. લસિકા વિશે તમારે સમજવાનું. પોષણના આધારે સજીવોના મુખ્ય પ્રકાર જણાવો. એ પણ એક IMP પ્રશ્ન કહેવાય. તફાવતના 2 મુદ્દા લખો. ધમની અને શિરા. આ એક પ્રશ્ન IMP કહેવાય. વિદ્યાર્થી ના કર્યો હોય તો કરી લેજો. એકવાર વાંચી તો લેજો, બહુ આવડશે એમ. પછી તમે તમારી ભાષામાં લખો તો પણ ઘણું બધું છે. અમીબામાં પોષણ દર્શાવતી નામ નિર્દેશન વડે આકૃતિ. ઓનલી ફક્ત ને ફક્ત આકૃતિ દોરવાની. 4 આકૃતિ આવે ને એ આજુબાજુ કહીને સેટલમેન્ટ કહીને તમારે દોરી દેવાનું. અને યાદ રાખવાનું, પેલી આંગળી જેવી રચના આવે ને એવું કહેવાય ફૂટપાથ. અને જે ખાવાની જે પેલો વિસ્તાર બનાવે ને એવું કહેવાય અન્નનળી. ઓકે. માનવ પાચન તંત્રના અંગોના નામ જણાવો. નામ જણાવવાના જે આવતા હોય એ. શું આવે? મુખ, અન્નનળી, જઠર, પછી સ્વાદુપિંડ, યકૃત, નાનું આંતરડું, મોટું આંતરડું. બસ. તફાવત આપો સ્વયંપોષી અને વિષમપોષી. પછી સ્ટુડન્ટ્સ આવું પણ પૂછાઈ શકે. જુઓ કેવું મસ્ત આપ્યું. નીચેના પાચન તંત્રના અંગોને ક્રમમાં ગોઠવો. તે પૈકી કયા અંગોમાં ક્રમમાં ગોઠવો? તે પૈકી કયો અંગ સ્ટાર્ચ અને પ્રોટીનનું અસંતર પાચન થાય છે તે સમજાવો. દેખો શું એ નાનું આંતરડું, અન્નનળી, જઠર, મળાશય, મુખ અને મોટું. તો પહેલું શું આવે? મુખ. તો પહેલું આપણે મૂકશું મુખ. પછી અન્નનળી, પછી જઠર, પછી નાનું આંતરડું, પછી મોટું આંતરડું અને લાસ્ટમાં આવે મળાશય. સિમ્પલ જ છે. પ્રોટીન. તો પ્રોટીનનું પાચન થાય જઠરમાં અને ચરબીનું પાચન થશે સ્ટુડન્ટ્સ નાના આંતરડામાં. ચલો. તફાવત આપો કર્ણકો અને શેપકો. સિમ્પલ. બરાબર. કર્ણકોની દિવાલ પાતળી હોય છે, શેપકોની દિવાલ જાડી હોય છે. એ જ રીતે આપણા શરીરમાં ચરબીનું પાચન કેવી રીતે થાય છે? આ પ્રક્રિયા ક્યાં થાય છે સમજાવો. જઠર નાના આંતરડામાં જ થાય. તફાવત આપો જારક શ્વસન અને અજારક શ્વસન. પ્રકરણ 6 જુઓ સ્ટુડન્ટ્સ. નિયંત્રણ સંકલન. સંવેદના ગ્રાહીઓ શું છે? મુખ્ય શરીરના વિવિધ સંવેદક ગ્રાહીઓમાં ઉદાહરણ, સ્થાન અને કાર્ય સમજાવો. આમાં જુઓ, સંવેદનાગ્રાહી અંગો આપણા શરીરમાં છે. દેખો, આંખ, પછી કાન, પછી નાક, પછી જીભ અને ચામડી. તો જીભ હોય તો જીભ એક સંવેદનાગ્રાહી અંગ છે. તો એ જીભથી શું થાય? તો કોઈ પણ વસ્તુનો સ્વાદ કરી શકાય. કાનથી આપણે સાંભળી શકીએ. એ બધું લખવાનું છે. એમાં કયા અંગ પેલું આવ્યું છે એ તમારે લખવાનું. કઈ સંવેદના આવી છે એ. પરાવર્તિત ક્રિયા અને ચાલવાની ક્રિયા વચ્ચે શું ભેદ છે સમજાવો. નીચે આપેલ ક્રિયાઓને તેના નિયંત્રણ કેન્દ્રો મુજબ અગ્રમગજ અને પશ્વ મગજમાં વર્ગીકૃત કરો. સિમ્પલ છે. પ્રાણી અંતઃસ્ત્રાવોની લાક્ષણિકતાઓ જણાવો સ્ટુડન્ટ્સ. ઓકે સ્ટુડન્ટ્સ, આ રીતે કરવાના. ચેપ્ટર 9 જો તમે પહેલી વખત વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ ઓલરેડી મેં તમને આગળના વિડીયોની અંદર સેક્શન D ના પણ મોસ્ટ IMP આપ્યા છે, સેક્શન C ના પણ મોસ્ટ IMP આપ્યા છે. અને એ બંને એવું વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી જ દઈશ, તમે જોઈ લેજો. બરાબર.
અને જો તમે ઈચ્છતા હોય કે સર હેતુલક્ષીના વિડીયો બનાવો, મતલબ વિભાગ એના મોસ્ટ આઈએમપી આપો, તો આ વિડીયોના કમેન્ટની અંદર જઈને કમેન્ટ કરો. હું આવતીકાલે તમારા પેપર પહેલાં 100% વિડીયો બનાવીશ. આગળ જોઈએ સ્ટુડન્ટ્સ, પ્રકાશનું પરાવર્તન ને વક્રીભવન. તો એમાં પહેલો પ્રશ્ન છે પ્રકાશના પરાવર્તનના નિયમો જણાવો. પૂછાઈ શકે. પ્રકાશ એટલે શું, તેનું સ્વરૂપ પણ જણાવવું પડે. કણના સ્વરૂપમાં છે, કણ સ્વરૂપમાં છે કે તરંગ સ્વરૂપમાં છે. પ્રકાશના મૂળભૂત ગુણધર્મો લખો અને સમજાવો સ્ટુડન્ટ. પ્રકાશનું પરાવર્તન એટલે શું, તેના પ્રકારો જણાવો. શોર્ટમાં લખવાનું, બરાબર. પ્રકાશનું પરાવર્તન એટલે જ્યારે આપાત કિરણ કોઈ પદાર્થ પર આપાત થાય છે ત્યારે અસ્થાયી જે નીકળે એને શું કહેવાય, પરાવર્તન. અને બે પ્રકાર, નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન. પ્રકાશના પરાવર્તન નિયમો લખો સ્ટુડન્ટ્સ. સમતલ અરીસાના ઉપયોગો પૂછાઈ શકે, આ એક આઈએમપી ગણાય. અરીસો કોને કહે છે અને તેના પ્રકાર જણાવો. ગોલી અરીસાના સંદર્ભમાં નીચેના પદો વ્યાખ્યા, આ તમારે વ્યાખ્યા તૈયાર કરવી જોઈએ. ધ્રુવની વ્યાખ્યા તમને આવડવી જોઈએ, વક્રતા કેન્દ્રની આવડવી જોઈએ, વક્રતા ત્રિજ્યા, મુખ્ય અક્ષ, મુખ્ય કેન્દ્ર, કેન્દ્ર લંબાઈ અને દર્પણ. જોજો સ્ટુડન્ટ્સ, કાલે અને આમાંથી એક બે વ્યાખ્યા પૂછાશે. જોજો, કાં તો વિભાગ બીમાં આવશે ને કાં તો વિભાગ સીમાં પણ આવશે, કેમ કે આ ચેપ્ટરમાંથી વિભાગ બીમાં પણ આવી શકે અને વિભાગ સીમાં તો આવે જ છે ને આવશે જ. જોજો, એક ગોલી અરીસાની વક્રતા ત્રિજ્યા 20 સેન્ટીમીટર છે, તો કે એની લંબાઈ કેટલી હશે? કેટલી હશે બોલો? 10 હશે. તો કે 10, 20 ને 2 વડે ભાગવાના, અડધો કરવાનો, એટલે 10, 20 અડધા 10. 50 આપ્યા તો 25 થાત, 40 આપ્યા તો 20 થઈ જાત, એટલે 10 આપ્યા તો 5 થાત. ખાલી ઓછા કરવાના છે, એટલે કે અડધા કરવાના છે. ચેપ્ટર 10 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. તેમજ સુરજ, જો વ્યાખ્યા આપો કે આંખની સમાવેશ ક્ષમતા, તમારે વ્યાખ્યા આપવાની આંખની સમાવેશ ક્ષમતાની. સમાવેશ ક્ષમતા કોને કહેવાય? તો જે પેલો લેન્સ હોય ને, લેન્સને જાડો અને પાતળો કરવાની જે ક્ષમતા હોય ને, આંખમાં આવેલા નેત્રમણીને જાડો પાતળો કરવાની ક્ષમતાને સમાવેશ ક્ષમતા કહે છે. સિલિયરી સ્નાયુઓ કાર્ય લખો. સિલિયરી સ્નાયુઓ શું કરે? તો સિલિયરી સ્નાયુઓ હોય ને એ શિથિલન પામે અને સંકોચન પામે, એટલે ખેંચાય અને દબાય. બરાબર, આ યાદ રાખવા જેવી બાબત છે. જ્યારે સિલિયરી સ્નાયુઓ દબાય ને તો લેન્સ જાડો થઈ જાય અને ખેંચાય તો લેન્સ પાતળો થાય. અવકાશ યાત્રીને આકાશ ભૂરાને બદલે કાળું કેમ દેખાય છે, સમજાવો. દ્રષ્ટિની વક્રીભવનાંક, વક્રીકારક ખામીઓના મુખ્ય પ્રકાર જણાવી તેના નામ. ખામીને તો તૈન જ છે ને, લઘુ દ્રષ્ટિની ખામી, ગુરુ દ્રષ્ટિની ખામી, ટ્રેસ માયોપિયા. રંગ અંધત્વ શું છે, તેનો ઉપચાર કેવી રીતે કરી શકાય. વરસાદ પડ્યા પછી આકાશમાં મેઘધનુષ્ય દેખાય છે, કારણ આપો. કેમ દેખાય છે એ તો તમને બન્યા હોય તો ખબર હોય. ચલો સ્ટુડન્ટ્સ, સામાન્ય દ્રષ્ટિ ધરાવતા પુખ્ત વ્યક્તિ માટે નજીક બિંદુ કેટલું? 25 સેન્ટીમીટર. દૂર બિંદુ કેટલું? અનંત અંતર. ભયદર્શક સિગ્નલમાં પ્રકાશનો રંગ શા માટે લાલ રાખવામાં આવે છે? કેમ કે દેખાય બધાને વ્યવસ્થિત. એટલે પ્રકાશનું વિભાજન એટલે શું? વર્ણપટ એટલે શું? દેખો સ્ટુડન્ટ્સ, હવે આપણું આખરી ચેપ્ટર નંબર 13 આપણું પર્યાવરણ. તો એમાંથી પૂછાઈ શકે બે ગુણના. તો જુઓ, પોષક સ્તરો એટલે શું? એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપો અને તેમાંના વિવિધ પોષક સ્તરો જણાવો. એકદમ સિમ્પલ છે. ચલો આપણે લખીએ સૌથી પહેલાં ઘાસ. તો ઘાસ કોણ ખાય? સસલું. સસલાને કોણ ખાય? શિયાળ. અને શિયાળને કોણ ખાય? વાઘ. તો જુઓ, જે ઘાસ છે ને એ આપણા પ્રથમ પોષક સ્તરમાં આવે, એટલે પ્રથમ પોષક સ્તર. પછી સસલું એ દ્વિતીય પોષક સ્તર. પછી શિયાળ એ તૃતીય પોષક સ્તર અને સી એ આપણું ચતુર્થ પોષક સ્તર. આ રીતે સિમ્પલ છે સ્ટુડન્ટ્સ. આપણા દ્વારા ઉત્પાદિત જૈવ અવિઘટનીય કચરાથી કઈ સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે? પોતાની ભાષામાં લખવાની છે કે જૈવ અવિઘટનીય કચરાથી શું થાય. કાગળને આમ તમે કચરો થાય, પ્રદૂષણ થાય, એ જ લખો. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવામાં તમે શું યોગદાન આપશો? તો પાણીને બગાડવામાં આવશે નહીં, બરાબર. પ્રદૂષણ કરવામાં આવશે નહીં, કચરાને આમ તેમ નાખવામાં આવશે નહીં, તો થઈ જશે. તફાવત આપો. જૈવિક ઘટકો, અજૈવિક ઘટકો. સિમ્પલ છે સ્ટુડન્ટ્સ. ઓકે, જૈવિક વિષય વિશે ટૂંકમાં લખો. અહીંયા ટૂંકમાં પૂછે તો ઓનલી પર વ્યાખ્યા લખવાની છે, યાદ રાખજો. નીચે આપેલા નિવસન તંત્રનું કુદરતી નિવસન તંત્ર અને કૃત્રિમ નિવસન તંત્ર ઓળખી વર્ગીકરણ કરો. તો જંગલ છે તો જંગલ બરાબર, જંગલને સ્ટુડન્ટ્સ કુદરતી નિવસન તંત્ર કહેવાય. બગીચાને કહેવાય કૃત્રિમ નિવસન તંત્ર, કેમ કે મનુષ્ય દ્વારા બને.
માછલી ઘર પણ મનુષ્ય જ બનાવે એટલે એને કૃત્રિમ નિવસન તંત્ર કહેવાય, અને સમુદ્ર કુદરત બનાવે ઓટોમેટિક બને તો એને કહેવામાં આવે કુદરતી નિવસન તંત્ર. તો સ્ટુડન્ટ્સ, આ વિડીયોની અંદર મેં તમને પ્રથમ પરીક્ષા માટે ધોરણ 10 વિજ્ઞાનની અંદર વિભાગ બીની અંદર પૂછાઈ શકે એવા ચેપ્ટર પ્રમાણે મેં તમને મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપ્યા. એક વખત તો આ પ્રશ્નો તમે જોઈ લેજો, કેમ કે આ જ પ્રશ્નોમાંથી 100% પૂછાશે. એનાલિસિસ કરીને બોર્ડના પેપરો અને લાસ્ટ યર પ્રથમ પરીક્ષાનું પેપર જોઈને પણ બધું જ જોઈને, અસાઇનમેન્ટ જોઈને પણ એનાલિસિસ કરીને મેં તમારા માટે આઈએમપી પ્રશ્નો કાઢ્યા છે. એ વખત તો જોઈ લેજો, જેથી કરીને તમારે ઘણો બધો ફાયદો થાય. આ જ રીતે તમે આગળ વધો અને આ જ રીતે હું તમારા માટે વિડીયો બનાવતો રહીશ. હું તમને વચન આપું છું કે હું તમને કોઈ દિવસ છોડીને નહીં જાઉં, બધું જ કરીશ તમારા માટે જેટલું થશે એટલું. ઓકે સ્ટુડન્ટ્સ, પણ મારે તમને એક જ રિક્વેસ્ટ કરી છે કે જો તમે સપોર્ટ કરવાનો પ્રયત્ન કરો જેથી આપણી ચેનલ આગળ વધે, જેથી મને પણ કોન્ફિડન્સ આવે અને મને પણ થાય કે હા, મારી મહેનત છે એ મારી મહેનતથી ઘણા બધા વિદ્યાર્થીને ફાયદો થાય છે. એના માટે જેટલું બને એટલું ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમારા સગા સંબંધી, ફ્રેન્ડ જે પણ હોય એમને આ વિડીયો મોકલો જેથી એમને ફાયદો થાય. ચેનલને પણ સબસ્ક્રાઈબ કરાવી દેજો, વિડીયોને લાઇક તો કરી જ દેજો, અને કમેન્ટની અંદર જઈને જે પણ તમે કમેન્ટ કરવા માગતા હોય, જે પણ તમે ઈચ્છતા હોય, તમારે જેના પર વિડીયો જોતો હોય, જે પણ વિષયનો વિડીયો જોતો હોય, અથવા તો જે પણ તમે મને સલાહ આપવા માગતા હોય તમે આપી શકો છો. હું તમારું 100% માન રાખીશ. ઓકે સ્ટુડન્ટ્સ, આ જ રીતે મળીએ હવે આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી તૈયારી કરતા રહેજો.